સ્વાગત છે તમારું અલ્લુર કિચનમાં। આજે આપણે બનાવીશું રગડાની સ્પેશિયલ રેસીપી, જે તમે આ ટ્રીકથી ક્યારેય નહીં બનાવી હોય। આપણે કુકરમાં પાણી ગરમ થવા રાખી દેવાનું છે। પાણી ગરમ થાય ત્યાર પછી આપણે આમાં સફેદ રગડાના સ્પેશિયલ વટાણા આવે છે, જે માર્કેટમાં ગમે તે કિરાણાની સ્ટોર પર મળી શકે છે, એ ઉમેરવાના છે। એની સાથે મેં અહીં 5 થી 6 જેટલા બટાકા ઉમેર્યા છે। વટાણાને રાતે ગરમ પાણીમાં પલાળી અને તમે બાફી લો તો એ જલ્દી બફાઈ જાય છે। આપણે એમાં થોડું મીઠું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી, એક તમાલપત્ર ઉમેરીશું, તજપત્તા જેને કહીએ છીએ, અને 15 થી 20 મિનિટ સુધી તમારે પકાવી લેવાનું છે। એ જ્યાં સુધી પાકે ત્યાં સુધીમાં આપણે અહીં રગડા સાથે ખાવા માટે ચટણી બનાવી લઈશું। ચટણી જે લારી ઉપર મળે છે એ જ ટેસ્ટની ચટણી ક્યારેય કોઈથી બનતી નથી। આપણે એકવાર આ રીતે જરૂરથી તમે ટ્રાય કરજો, જરૂરથી બનશે। પાણી ગરમ થવા રાખી દેવાનું છે। એની અંદર થોડી આંબલી અને ગોળ ઉમેરી, અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી તમારે એને ઉકળવા રાખી દેવાનું છે। ત્યાં સુધીમાં આપણે ચટણીમાં જે ખાસ વસ્તુ ઉમેરવાની છે એ અહીં બનાવી લઈશું। એક વાટકામાં પાણી રાખી એમાં થોડો ફ્રૂટ કલર અને રોટલી માટે આપણે જે લોટ લઈએ છીએ ઝીણો, એ જ આમાં તમારે મોટી 2 ચમચી જેટલો ઉમેરી દેવાનો છે। તમે પાણીનું પ્રમાણ ઓછું રાખતા હોય તો 1 ચમચી જેટલું, એમાં થોડું લાલ મરચું અને થોડો ગરમ મસાલા પાવડર ઉમેરી અને આ રીતે એને એક પણ લમ્સ ના રહે તે રીતે હલાવી અને આપણે આ ઉકળતી ચટણીમાં ઉમેરી દેવાનું છે। બજારમાં તમે જે લારી પાણીપુરી સાથે મીઠું પાણી ખાવ છો એ ક્યારેય કોઈથી બનતું નથી। આ ખાસ એટલે ખાસ સ્પેશિયલ રેસીપી છે એની, જે મેં લારીવાળા પાસેથી જ શીખી છે અને હું તમારી સાથે શેર કરું છું। આમાં ઉકળતા પાણીમાં આપણે આદુ લસણની પેસ્ટ ઉમેરવાની છે થોડી। આ રીતે તમે જોઈ શકો છો, મારી આગળ ઓરેન્જ કલર હતો એટલે મેં ઓરેન્જ યુઝ કર્યો છે, અને તમે ફ્રૂટ કલરમાં રેડ યુઝ કરશો તો ઓરિજિનલ જે માર્કેટમાં લારી પર જે પાણી મળે છે એ જ રીતનું પાણી તૈયાર થઈ જશે। હવે આને તમારે ખૂબ ઉકાળી લેવાનું છે, જ્યાં સુધી આ રીતે ઘટ્ટ ન દેખાય ત્યાં સુધી। પછી તમારે આને સર્વ કરવા ટાઈમે એ બિલકુલ ઠરી જાય એટલે એક ગરણીની મદદથી ગાળી લેવાનું છે। હવે આપણા વટાણા અને બટેટા બફાઈ ગયા છે। આપણે એને આ રીતે મેશ કરી લઈશું, ફૂલ બહારથી કરવા પડશે। આ રીતે તૈયાર કરી લેવાના છે। હવે મેં અહીં એક તપેલીમાં 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે તમારે આમાં થોડા જીરાના દાણા ઉમેરવાના છે, આખું જીરું, 2 મોટી ડુંગળી ઉમેરીશું, 1 ટમેટું ઉમેરીશું। તમે તમારા માપ અનુસાર પણ લઈ શકો, વધારે ઓછું। આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। મેં આમાં થોડા લીલા દાણાવાળા ઉમેર્યા છે, જેથી એનો ટેસ્ટ ખૂબ સારો આવે। આ રીતે આ થોડા પાકી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું નમક અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। તીખાશ તમે વધુ પસંદ કરતા હોય તો તમે આમાં લીલા મરચાંનો પણ યુઝ કરી શકો છો।
મેં અહીં બધા મસાલાની માત્રા થોડી ઓછી રાખી છે, કેમ કે મેં બાફવામાં બધું જ નાખેલું છે, હળદર અને મીઠું. આ રીતે એક ચપટી જેટલો ગરમ મસાલા પાવડર નાખી દેવાનો છે. મસાલો પાકી જાય એટલે આપણે આમાં રગડાની ગ્રેવી ઉમેરી દેવાની છે. હવે આને ખૂબ ઉકળવા દેવાનું છે લો ફ્લેમ ઉપર, જેથી એ ઘટ્ટ પાકી અને ખૂબ સરસ બની જાય. તૈયાર છે આપણી રગડાની ડીશ. આ રીતે તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ રગડો બનીને તૈયાર છે. હવે આપણે એક પ્લેટ રગડા પૂરીની બનાવીશું અને એક રગડા પેટીસની પ્લેટ બનાવીશું. તમે બંને ડિશિસ એકસાથે બનાવી શકો છો. અને આ વિડીયોમાં મેં 3 in 1 રેસીપી બતાવી છે તમને. જો તમને મારો વિડીયો જોવો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા ફેમિલી મેમ્બર્સને પણ શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બને તો મને થોડો સપોર્ટ કરજો. આ રીતે તમારે તૈયાર કરી લેવાનું છે. સાઈડમાં રહેલી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીની આવતાની સાથે તરત જ તમને ખ્યાલ આવે. મારી ચેનલમાં ગુજરાતી અને હિન્દી બંને વિડીયો છે. તમે જઈને જલ્દીથી મારી ચેનલને ચેક કરજો. અહીં મેં પાણીપુરીમાં સેવનો ઉપયોગ કર્યો છે અને રગડા પેટીસમાં આપણે સેવ મમરાનો ઉપયોગ કરવાનો છે. આ રીતે બંને પ્લેટ તૈયાર છે. તમને મારો વિડીયો જો ગમતો હોય તો મને ફૂલ સપોર્ટ કરજો. હું આવા વિડીયો બનાવીને તમારી સાથે શેર કરતી રહું. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે.